હર હર મહાદેવ. શિવપુરાણ સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ એપિસોડમાં આ વિડીયોમાં આપણે શિવપુરાણ રુદ્ર સંહિતા પ્રથમ ખંડ, જે સૃષ્ટિખંડ કહેવાય છે, તે શ્રવણ કરશું. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આપે આ પહેલાંના એપિસોડ ન જોયા હોય તો એ જોઈ લેશો. ધન્યવાદ. શિવપુરાણ રુદ્ર સંહિતા પ્રથમ ખંડ. ઋષિઓના પ્રશ્નના ઉત્તરમાં નારદ બ્રહ્મ સંવાદની અવતારણા કરતા સૂતજીનો એમને નારદ મોહનો પ્રસંગ સંભળાવવો. કામ વિજયના ગર્વથી યુક્ત નારદનું શિવ, બ્રહ્મા તથા વિશ્વ પાસે જઈને પોતાના તપનો પ્રભાવ બતાવવો. જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આદિના એકમાત્ર કારણ છે. ગૌરી ગિરિરાજકુમારી ઉમાના પતિ છે, તત્વજ્ઞ છે, જેમની કીર્તિ અનંત છે, જે માયાનો આશ્રય હોવા છતાં પણ એનાથી અત્યંત દૂર છે તથા જેમનું રૂપ અચિંત્ય છે, એવા વિમલ બોધ સ્વરૂપ ભગવાન શિવને હું પ્રણામ કરું. હું સ્વભાવથી એ અનાદિ શાંત સ્વરૂપ એકમાત્ર પુરુષોત્તમ શિવની વંદના કરું છું, જે સ્વયંની માયાથી આ સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરીને આકાશની જેમ એની અંદર અને બહાર પણ સ્થિત છે. જેવી રીતે લોખંડ ચુંબકથી આકૃષ્ટ થઈને એની આસપાસ લટક્યા કરે છે, એવી રીતે આ આખું જગત સદા સર્વ તરફ એની આસપાસ જ ભ્રમણ કરે છે. જેમણે સ્વયં જ આ પ્રપંચને રચવાની વિધિ બતાવી છે, જે સર્વની અંદર અંતર્યામી રૂપે વિરાજમાન છે તથા જેમનું પોતાનું સ્વરૂપ અત્યંત ગૂઢ છે, એ ભગવાન શિવની હું સાદર વંદના કરું છું. વેદવ્યાસજી કહે છે, હે મહાભાગ શ્રુતજી, વિદ્યેશ્વર સંહિતાની જે સાધ્ય સાધન ખંડ નામવાળી શુભ અને ઉત્તમ કથા છે, એને તમે બધાએ સાંભળી લીધી છે. એનો આદિભાગ બહુ જ રમણીય છે તથા તે શિવ ભક્તો પર ભગવાન શિવનો વાત્સલ્ય પ્રેમ પ્રગટ કરનારી છે. હે વિદ્વાન, હવે આપ શિવ ભગવાનના ઉત્તમ સ્વરૂપનું વર્ણન કરો. સાથે જ શિવ અને પાર્વતીના દિવ્ય ચરિત્રોને પૂર્ણ રૂપે સંભળાવો. અમે પૂછીએ છીએ કે નિર્ગુણ મહેશ્વર લોકમાં સગુણ રૂપ કેવી રીતે ધારણ કરે છે? અમે બધા લોકો વિચાર કર્યા છતાં પણ શિવના તત્વને સમજી શકતા નથી. સૃષ્ટિની પહેલાં ભગવાન શિવ કેવી રીતે પોતાના સ્વરૂપથી સ્થિત થાય છે? પછી સૃષ્ટિના મધ્યકાળમાં તે ભગવાન કઈ રીતે ક્રીડા કરતાં કરતાં સમ્યક વર્તાવ કરે છે? અને સૃષ્ટિકલ્પનો અંત આવ્યાથી તે મહેશ્વરદેવ કયા રૂપમાં સ્થિત રહે છે? લોક કલ્યાણકારી શંકર કેવી રીતે પ્રસન્ન થાય છે? અને પ્રસન્ન થયેલા મહેશ્વર પોતાના ભક્તોને અને બીજાઓને કયું ઉત્તમ ફળ પ્રદાન કરે છે? એ બધું અમને કહો. અમે સાંભળ્યું છે કે ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. તે મહાદયાળુ છે, તેથી ભક્તોના કષ્ટ જોઈ શકતા નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતા શિવના જ અંગથી ઉત્પન્ન થયા છે. એમના પ્રાગટ્યની કથા તથા એમના વિશેષ ચરિત્રોના વર્ણન કરો. હે પ્રભુ, આપ ઉમાનો આવિર્ભાવ અને વિવાહની પણ કથા કહો. વિશેષતઃ એમના ગાર્હસ્થ ધર્મનું અને અન્ય લીલાઓનું પણ વર્ણન કરો. હે નિષ્પાપ શ્રુતજી, અમારા પ્રશ્નના ઉત્તરમાં આ બધું અને બીજી વાતો પણ અવશ્ય કહો. સૂતજી બોલ્યા, હે મુનીશ્વરો, તમે લોકોએ બહુ ઉત્તમ વાત પૂછી છે. ભગવાન સદાશિવની કથામાં આપ લોકોની અત્યંતિક નિષ્ઠા થઈ છે, એ માટે તમે ધન્યવાદને પાત્ર છો. હે બ્રાહ્મણો, ભગવાન શંકરનો ગુણાનુવાદ સાત્વિક, રાજસ અને તામસ ત્રણેય પ્રકૃતિના મનુષ્યોને સદા આનંદ પ્રદાન કરવાવાળો છે. પશુઓની હિંસા કરનાર નિષ્ઠુર કસાઈ સિવાય એવો બીજો કોણ પુરુષ છે કે જે આ ગુણાનુવાદ સાંભળીને કંટાળી જઈ શકે છે? જેના મનમાં કોઈ તૃષા નથી, એવા મહાત્મા પુરુષ એ ભગવાન શિવના જ એ ગુણોનું ગાન કરે છે, કેમ કે તે ગુણાનુવાદી સંસારરૂપી રોગની દવા છે. મન અને કાનને પ્રિય લાગનારી અને સંપૂર્ણ મનોરથોનું પ્રદાન કરનારી છે. હે બ્રાહ્મણો, આપ લોકોના પ્રશ્નાનુસાર હું યથાબુદ્ધિ પ્રયત્નપૂર્વક શિવલીલાનું વર્ણન કરું છું. તમે આદરપૂર્વક સાંભળો.
જેમ આપ લોકો પૂછી રહ્યા છો એવી જ રીતે દેવર્ષિ નારદજીએ શિવરૂપી ભગવાન વિષ્ણુથી પ્રેરિત થઈને પોતાના પિતાને પૂછ્યું હતું. પોતાના પુત્ર નારદનો પ્રશ્ન સાંભળીને શિવભક્ત બ્રહ્માજીનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને એ મુનિ શિરોમણીને હર્ષ આપતા પ્રેમપૂર્વક ભગવાન શિવના યશનું ગાન કરવા લાગ્યા. એક સમયની વાત છે. મુનિ શિરોમણી વિપ્રવર નારદજીએ, જે બ્રહ્માજીના પુત્ર છે, વિનિશ્ચિત થઈ તપસ્યામાં મનને પરોવ્યું. હિમાલય પર્વતમાં કોઈ એક ગુફા હતી જે ખૂબ શોભા આપતી હતી. એની પાસે દેવનદી ગંગા નિરંતર વેગથી વહેતી હતી. ત્યાં એક મહાન દિવ્ય આશ્રમ હતો. એ નાના પ્રકારની શોભાથી સુશોભિત હતો. દિવ્યદર્શી નારદજી તપસ્યા કરવા એ જ આશ્રમમાં ગયા. એ ગુફાને જોઈ અને મુનિવર નારદજી બહુ પ્રસન્ન થયા અને સુદીર્ઘકાળ સુધી ત્યાં રહી અને તપસ્યા કરતા રહ્યા. એમનું અંતઃકરણ શુદ્ધ થયું. એ દ્રઢતાપૂર્વક આસન બાંધીને મૌન થઈને પ્રાણાયામપૂર્વક સમાધિમાં સ્થિત થઈ ગયા. હે બ્રાહ્મણો, એમને એ સમાધિ લગાવી જેમાં બ્રહ્મનો સાક્ષાત્કાર કરનારા અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મ છું એ વિજ્ઞાન પ્રગટ થઈ જાય છે. મુનિવર નારદજી જ્યારે આ રીતે તપસ્યા કરવા લાગ્યા એ વખતે આ સમાચાર મેળવીને દેવરાજ ઇન્દ્ર કોપાયમાન થઈ ગયા. એ માનસિક સંતાપમાં વિહ્વળ થઈ ગયા. આ નારદ મુનિ મારું રાજ્ય લેવા ચાહે છે. મનમાં અને મનમાં આવું વિચારીને ઇન્દ્રએ એની તપસ્યામાં વિઘ્ન પેદા કરવા પ્રયત્નની ઈચ્છા કરી. એ સમયે દેવરાજે પોતાના મનથી કામદેવનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ કામદેવ આવી ગયા. મહેન્દ્રએ એમને નારદની તપસ્યામાં વિઘ્ન નાખવાનો આદેશ આપ્યો. આ આજ્ઞા મેળવીને કામદેવ વસંતને સાથે લઈ બહુ ગર્વની સાથે એ સ્થાન પર ગયા અને પોતાના ઉપાય કરવા લાગ્યા. એમણે ત્યાં તરત જ પોતાની સર્વ કલા પ્રગટ કરી દીધી. વસંતે પણ મદમસ્ત થઈ પોતાનો પ્રભાવ અનેક રીતે પ્રગટ કર્યો. હે મુનિવરો, કામદેવ અને વસંતના અગાધ પ્રયત્નો પછી પણ નારદ મુનિના ચિત્તમાં વિકાર ઉત્પન્ન થયો. મહાદેવજીના અનુરાગથી આ બંનેનું અભિમાન ચૂર્ણ થઈ ગયું. શૌનક આદિ મહર્ષિઓ, એવું થવામાં જે કારણ હતું તે આદરપૂર્વક સાંભળો. મહાદેવજીની કૃપાથી નારદ મુનિ પર કામદેવનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. એટલામાં આ જ આશ્રમમાં કામશત્રુ ભગવાન શિવે ઉત્તમ તપસ્યા કરી હતી અને ત્યાં જ એમણે મુનિઓની તપસ્યાઓનો નાશ કરનારા કામદેવને શીઘ્ર જ ભસ્મ કરી દીધો હતો. એ વખતે રતિએ કામદેવને ફરીથી જીવિત કરવા માટે દેવતાઓ સમક્ષ પ્રાર્થના કરી હતી. ત્યારે દેવતાઓએ સમસ્ત લોકોનું કલ્યાણ કરનાર ભગવાન શંકરને યાચના કરી હતી. એમની યાચના કરવાથી એ બોલ્યા, હે દેવતાઓ, થોડો સમય વ્યતીત થશે પછી કામદેવ જીવિત તો થઈ જશે, પરંતુ અહીં એમનો કોઈ ઉપાય નહીં ચાલે. હે અમરગણ, અહીં ઊભા રહીને લોકો ચારે બાજુએ જેટલે દૂર સુધી ભૂમિને નેત્રો દ્વારા જોઈ શકશે ત્યાં સુધી કામદેવના બાણો ચાલી શકશે નહીં, એમાં સંશય નથી. ભગવાન શંકરની આ ઉક્તિ અનુસાર એ સમયે ત્યાં નારદજી પ્રત્યે કામદેવનો પોતાનો પ્રભાવ મિથ્યા સિદ્ધ થયો. એ તરત જ સ્વર્ગલોકમાં ઇન્દ્ર પાસે તરત ગયા. ત્યાં કામદેવે પોતાનો આખો વૃત્તાંત અને મુનિનો પ્રભાવ કઈ બતાવ્યો. ત્યાર પછી ઇન્દ્રની આજ્ઞાથી વસંતની સાથે પોતાને સ્થાને પરત ગયા. એ વખતે દેવરાજ ઇન્દ્રને બહુ વિસ્મય થયો. એમણે નારદજીના બહુ વખાણ કર્યા, પરંતુ શિવની માયાથી મોહિત થવાને કારણે તે પૂર્વ વૃત્તાંતને યાદ ન કરી શક્યા. વાસ્તવમાં આ સંસારની અંદર બધા પ્રાણીઓ માટે શંભુની માયા જાણવી અત્યંત કઠિન છે. જેણે ભગવાન શિવના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે એવા ભક્તને છોડીને બાકીનું આખું જગત એમની માયાથી મોહિત થઈ જાય છે. નારદજી પણ ભગવાન શંકરની કૃપાથી ત્યાં ચિરકાળ સુધી તપસ્યામાં લાગ્યા રહ્યા. જ્યારે એમણે જાણ્યું કે એમની તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તે મુનિએ તપસ્યાથી વિરત થઈ ગયા. કામદેવ ઉપર મારો વિજય થયો છે એવું માની એ મુનીશ્વરના મનમાં વ્યર્થનું અભિમાન ઉત્પન્ન થઈ ગયું. ભગવાન શિવની માયાથી મોહિત થવાને કારણે
એમને યથાર્થ વાતનું સ્મરણ રહ્યું નહીં. એ એટલું જ ન સમજી શક્યા કે કામદેવના પરાજયમાં ભગવાન શંકરનો જ પ્રભાવ કારણ છે. એ માયાથી અત્યંત મોહિત થઈને મુનિ શિરોમણી નારદ પોતાના કામ વિજયના વૃત્તાંતને બતાવવા તરત જ કૈલાશ પર્વત પર ગયા. એ વખતે એ વિજયના ઉન્માદમાં ઉત્પન્ન હતા. ત્યાં રુદ્રદેવને નમસ્કાર કરીને ગર્વથી ભરેલા મુનિએ સ્વયંને મહાત્મા માનીને તથા પોતાના જ પ્રભાવથી કામદેવ પર વિજય થયો માનીને આખો પ્રસંગ કહી સંભળાવ્યો. આ બધું સાંભળીને ભક્તવત્સલ ભગવાન શંકરે નારદજીને, જે શિવ માયાથી મોહિત હોવાને કારણે કામ વિજયનું યથાર્થ કારણ જાણતા નથી અને સ્વયંના વિવેકને પણ ખોઈ બેઠા છે. રુદ્ર બોલ્યા, હે નારદ, તમે બહુ વિદ્વાન છો, ધન્યવાદને પાત્ર છો, પરંતુ મારી આ વાત સાંભળો. હવે ફરી ક્યારેય આવી વાત ક્યાંય કરશો નહીં. વિશેષતઃ ભગવાન વિષ્ણુની સામે તો આની ચર્ચા કદાપી ન કરશો. તમે મને જે વૃત્તાંત કહ્યું છે એ કોઈ પૂછે તો પણ બીજાની સામે ન કહેશો. આ સિદ્ધિ સંબંધી વૃત્તાંત સર્વથા ગુપ્ત રાખવા યોગ્ય છે. એને ક્યારેય બીજા સામે પ્રગટ ન કરવો જોઈએ. તમે તમારા પ્રિયજન વિશેષ પ્રિયજન છો. તમે મારા પ્રિયજન છો, વિશેષ પ્રિયજન છો, એટલે ભારપૂર્વક કહું છું. શિખામણ અને આને ન કહેવાની આજ્ઞા કરું છું, કેમ કે તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો અને એમના ભક્ત હોવા છતાં પણ મારા અત્યંત અનુગામી છો. આ રીતે ઘણું બધું કહીને સંસારની સૃષ્ટિ કરનાર ભગવાન રુદ્રએ નારદજીને શિખામણ આપી. પોતાનું આ વૃત્તાંત ગુપ્ત રાખવા એમને ખૂબ સમજાવ્યા અને પટાવ્યા. પરંતુ નારદજી તો શિવ માયાથી મોહિત હતા. તેથી એમને રુદ્રની આપેલી શિખામણને પોતાને માટે હિતકર ન માની. ત્યાર પછી મુનિ શિરોમણી નારદ બ્રહ્મલોકમાં ગયા. ત્યાં બ્રહ્માજીને નમસ્કાર કરીને એમણે કહ્યું, હે પિતાજી, મેં મારા તપોબળથી કામદેવને જીતી લીધા છે. એમની આ વાત સાંભળીને બ્રહ્માજીએ ભગવાન શિવજીના ચરણારવિંદનું ચિંતન કર્યું અને સમગ્ર કારણ જાણી પોતાના પુત્રને આ બધું કરવાની ના કહી. પરંતુ નારદજી તો શિવ માયાથી મોહિત હતા. તેથી એમના ચિત્તમાં મદનો અંકુર જામી ગયો. એમની બુદ્ધિ ગેરમારી ગઈ. તેથી નારદજીએ પોતાનું સમગ્ર વૃત્તાંત ભગવાન વિષ્ણુને કહેવા ત્યાંથી તરત જ વિષ્ણુલોકમાં ગયા. નારદ મુનિને આવતા જોઈ અને ભગવાન વિષ્ણુ ખૂબ આદરથી ઉઠ્યા અને તરત જ આગળ વધીને એમણે મુનિને છાતી સરખા ચાપી લીધા. મુનિના આગમનનો હેતુ શો છે એવી એમને પહેલાંથી જ ખબર હતી. નારદજીને પોતાના આસન પર બેસાડી ભગવાન શિવજીના ચરણારવિંદનું ચિંતન કરી ને શ્રી હરિએ એમને પૂછ્યું. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે નારદ, હે तात, ક્યાંથી આવો છો? અહીંયા તમારું આગમન કેમ થયું છે? હે મુનિશ્રેષ્ઠ, તમે ધન્ય છો. તમારા શુભ આગમનથી હું પવિત્ર થઈ ગયો છું. ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને ગર્વથી ભરેલા નારદ મુનિએ મદથી મોહિત થઈ પોતાનું આખું વૃત્તાંત બહુ અભિમાનપૂર્વક કહી સંભળાવ્યું. નારદ મુનિના આ અહંકારયુક્ત વચન સાંભળીને મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુએ એમની કામ વિજયની ઘટનાને યથાર્થ કારણપૂર્વક જાણી લીધી. ત્યાર પછી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, તમે ધન્ય છો. તપસ્યામાં તો ભંડાર જ છો. તમારું હૃદય બહુ ઉદાર છે. હે મુને, જેની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નથી હોતા એમના મનમાં સમસ્ત દુઃખને દેનાર કામ, મોહ અને વિકારો શીઘ્ર ઉત્પન્ન થઈ જાય છે. તમે તો નૈષ્ઠિક બ્રહ્મચારી છો અને સદા જ્ઞાન વૈરાગ્યથી યુક્ત રહો છો. તો પછી તમારામાં કામ વિકાર આવે કેવી રીતે? તમે તો જન્મથી જ નિર્વિકાર અને શુદ્ધ બુદ્ધિવાળા છો. શ્રી હરિની કરેલી આવી ઘણી વાતો સાંભળીને મુનિ શિરોમણી નારદ જોર જોરથી હસવા લાગ્યા અને મનમાં જ ભગવાનને પ્રણામ કરી આ પ્રમાણે બોલ્યા. નારદજી બોલ્યા, હે સ્વામી, જ્યાં સુધી મુજ પર આપની કૃપા છે ત્યાં સુધી બિચારો કામદેવ પોતાનો શો પ્રભાવ બતાવી શકવાનો હતો. આવું કહીને ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવીને ઈચ્છા અનુસાર વિચરણ કરનાર નારદ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. અહીં
શિવપુરાણ રુદ્ર સંહિતા પ્રથમ ખંડનો પહેલો અધ્યાય અને બીજો અધ્યાય અહીં પૂર્ણ થયા. અધ્યાય 3. માયા નિર્મિત નગરમાં શીલનિધિની કન્યા પર મોહિત થયેલા નારદજીનું ભગવાન વિષ્ણુ પાસે એમનું રૂપ માગવું. ભગવાનનું પોતાનું રૂપ અને એની સાથે વાનર જેવું મુખ આપવું. કન્યા ભગવાનને વરે છે અને કુપિત થયેલા નારદનો શિવગણોને શાપ આપવો. સુતજી કહે છે, હે મહર્ષિઓ, જ્યારે નારદ મુનિ ઈચ્છાનુસાર ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ભગવાન શિવની ઈચ્છાથી માયા વિશારદ શ્રી હરિએ તત્કાળ પોતાની માયા પ્રગટ કરી. એમણે મુનિના માર્ગમાં એક વિશાળ નગરની રચના કરી, જેનો વિસ્તાર 100 યોજનનો હતો. એ અદ્ભુત નગર ખૂબ જ મનોહર હતું. ભગવાને એને પોતાના વૈકુંઠ લોકથી પણ વધારે રમણીય બનાવ્યું હતું. વિવિધ પ્રકારની વસ્તુઓ એ નગરની શોભા વધારી રહી હતી. ત્યાં સ્ત્રીઓ અને પુરુષો માટે ઘણા બધા વિહાર સ્થળો હતા. તે શ્રેષ્ઠ નગર ચારેય વર્ણોના લોકોથી ભરેલા હતા. ત્યાં શીલનિધિ નામનો ઐશ્વર્યશાળી રાજા રાજ્ય કરતો હતો. તે પોતાની પુત્રીનો સ્વયંવર કરાવવા તૈયાર હતો. તેથી તેણે મહાન ઉત્સવનું આયોજન કર્યું હતું. એની કન્યાને પરણવા માટે ઉત્સુક થઈને ચારેય દિશાઓમાંથી ઘણા રાજકુમારો પધાર્યા હતા, જેમણે વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી અને સુંદર શોભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા. એ રાજકુમારોથી એ નગર ભર્યું ભાદર્યું દેખાતું હતું. આવા સુંદર રાજનગરને જોઈને નારદજી મોહિત થઈ ગયા. તે રાજા શીલનિધિના દ્વાર પર ગયા. મુનિ શિરોમણી નારદજીને આવેલા જોઈને મહારાજા શીલનિધિએ શ્રેષ્ઠ રત્નમય સિંહાસન પર બેસાડીને એમનું પૂજન કર્યું. ત્યાર પછી પોતાની સુંદર કન્યાને, જેનું નામ શ્રીમતી હતું, બોલાવી અને એની પાસે નારદજીના ચરણોમાં પ્રણામ કરાવ્યા. એ કન્યાને જોઈને નારદ મુનિ ચકિત થઈ ગયા અને બોલ્યા, હે રાજન, આ દેવકન્યા જેવી સુંદરી મહાભાગા કન્યા કોણ છે? એમની વાત સાંભળીને રાજાએ હાથ જોડી અને કહ્યું, હે મુને, આ મારી પુત્રી છે. એનું નામ શ્રીમતી છે. હવે એના વિવાહનો સમય આવી ગયો છે. તે પોતાને માટે સુંદર પતિ પસંદ કરવાને નિમિત્તે સ્વયંવરમાં જવાની છે. એમાં સર્વ પ્રકારના શુભ લક્ષણ લક્ષિત થાય છે. હે મહર્ષે, આપ એનું ભાગ્ય બતાવો. રાજાના આ પ્રકારે પૂછવા પર કામથી વિહ્વળ થયેલા મુનિશ્રેષ્ઠ નારદે કન્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં રાખી રાજાને સંબોધિત કરી અને આ રીતે બોલ્યા. નારદજી બોલ્યા, હે ભૂપાલ, તમારી આ પુત્રી સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન છે, પરમ સૌભાગ્યવતી છે. પોતાના મહાન ભાગ્યને કારણે એ ધન્ય છે. સાક્ષાત લક્ષ્મીની જેમ સમસ્ત ગુણોનો આગાર છે. એનો ભાવિ પતિ નિશ્ચય જ ભગવાન શંકરની જેમ વૈભવશાળી, સર્વેશ્વર, કોઈથી પણ પરાજય ન પામનાર, વીર, કામી વિજયી તથા સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ થશે. આવું કહીને રાજા પાસેથી વિદાય લઈને ઈચ્છા અનુસાર વિચરણ કરનાર નારદ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. તે કામને વશીભૂત થઈ ગયા હતા. શિવની માયાએ એમને વિશેષ મોહમાં નાખી દીધા હતા. તે મુનિ મનમાં ને મનમાં જ વિચારવા લાગ્યા કે હું આ રાજકુમારીને કેવી રીતે મેળવું? સ્વયંવરમાં આવેલા નરેશોમાંથી બધાને છોડીને એક માત્ર મને જ પરણે એ કેવી રીતે સંભવે? સમસ્ત સ્ત્રીઓને સૌંદર્ય સર્વથા પ્રિય હોય છે. સૌંદર્યને જોઈને જ તે પ્રસન્નતાપૂર્વક મારે આધીન થઈ જશે, એમાં સંશય નથી. આવું વિચારીને કામથી વિહ્વળ થયેલા મુનિવર નારદ ભગવાન વિષ્ણુનું રૂપ ગ્રહણ કરવા માટે તત્કાળ તેમના લોકમાં જઈ પહોંચ્યા. ત્યાં ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તે આ રીતે બોલ્યા. નારદજી બોલ્યા, હે ભગવાન, હું એકાંતમાં તમને મારો બધો જ વૃત્તાંત કહીશ. ત્યારે બહુ સારું કહી અને લક્ષ્મીપતિ શ્રી હરિ નારદજીની સાથે એકાંતમાં જઈ અને બેઠા અને બોલ્યા, હે મુને, તમે મને તમારી વાત કહો. ત્યારે નારદજીએ કહ્યું, હે ભગવાન, તમારા ભક્ત જે શીલનિધિ રાજા છે એ સદા ધર્મપાલનમાં તત્પર રહે છે. એમની એક વિશાળ લોચના કન્યા છે જે ખૂબ જ સુંદર છે. એનું નામ શ્રીમતી છે. તે વિશ્વમોહિની રૂપે વિખ્યાત છે અને ત્રણેય લોકોમાં સૌથી વધારે સુંદર છે. હે પ્રભુ,
આજે હું તરત જ એ કન્યા સાથે વિવાહ કરવા ચાહું છું. રાજા શીલનિધિએ પોતાની પુત્રીની ઈચ્છાથી સ્વયંવર રચાવ્યો છે. એટલે ચારેય દિશાઓમાંથી ત્યાં હજારો રાજકુમારો પધાર્યા છે. હે નાથ, હું આપનો પ્રિય સેવક છું, તેથી તમે મને તમારું રૂપ આપી દો, જેથી રાજકુમારી શ્રીમતી મને જ વરે. સૂતજી કહે છે, હે મહર્ષિઓ, નારદ મુનિની વાત સાંભળીને ભગવાન મધુસૂદન હસી પડ્યા અને ભગવાન શંકરના પ્રભાવનો અનુભવ કરીને એ દયાળુ પ્રભુએ એમને આ પ્રકારે જવાબ આપ્યો. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે મુને, તમે તમારા ઈચ્છિત સ્થાને જાઓ. હું એવી જ રીતે તમારું હિત સાધન કરીશ, જેવી રીતે શ્રેષ્ઠ વૈદ્ય અત્યંત પીડિત રોગીનું કરે છે, કેમ કે તમે મને વિશેષ પ્રિય છો. આવું કહીને ભગવાન વિષ્ણુએ નારદ મુનિને મુખ તો વાનરનું આપી દીધું અને બાકીના અંગોમાં પોતાના જેવું સ્વરૂપ આપી અને અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાનની પૂર્વોક્ત વાત સાંભળીને અને એમનું મનોહર રૂપ મળી ગયું છે એમ સમજીને નારદ મુનિને બહુ હર્ષ થયો. તે સ્વયંને કૃતકૃત્ય માનવા લાગ્યા. ભગવાને શો પ્રયત્ન કર્યો છે એવો સમજી ન શક્યા. ત્યારબાદ મુનિશ્રેષ્ઠ નારદ શીઘ્ર જ એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં રાજા શીલનિધિએ રાજકુમારોથી ભરેલ સ્વયંવર સભાનું આયોજન કર્યું હતું. હે વિપ્રવરો, રાજકુમારોથી ઘેરાયેલી દિવ્ય સ્વયંવર સભા બીજી ઇન્દ્રસભાની જેમ શોભી રહી હતી. નારદજી એ સભામાં જઈ અને બેઠા અને ત્યાં બેસી પ્રસન્ન મનથી વારંવાર એ જ વિચારવા લાગ્યા કે હું ભગવાન વિષ્ણુ જેવું જ રૂપ ધારણ કરી અને બેઠો છું, તેથી પેલી રાજકુમારી અવશ્ય મારા જ ગળામાં વરમાળા પહેરાવશે, બીજાને પહેરાવશે નહીં. મુનિશ્રેષ્ઠ નારદને એ વાતની ખબર ન હતી કે મારું મોઢું કેટલું કુરૂપ છે. એ સભામાં બેઠેલા સર્વ મનુષ્યોએ મુનિને એમના સ્વરૂપમાં જ જોયા. એ સભામાં બેઠેલા સર્વ મનુષ્યોએ મુનિને એમના પૂર્વ રૂપમાં જ જોયા. રાજકુમાર વગેરે કોઈ પણ એમના રૂપ પરિવર્તનના રહસ્યને ન જાણી શક્યા. ત્યાં નારદજીની રક્ષા માટે ભગવાન રુદ્રના 2 પાર્ષદ આવેલા હતા, જે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ગૂઢ ભાવથી ત્યાં બેઠા હતા. તેઓ જ નારદજીના રૂપ પરિવર્તનના ઉત્તમ ભેદને જાણતા હતા. મુનિને કામાવેશથી મૂઢ થયેલા જાણી તે બંને પાર્ષદો એમની પાસે ગયા અને અંદરોઅંદર વાતચીત કરતાં કરતાં એમની હસી મજાક કરવા લાગ્યા. પરંતુ મુનિ તો કામ વિહવળ હતા, તેથી એમને એમની યથાર્થ વાત પણ સાંભળી કરી દીધી. તે મોહિત થઈ અને શ્રીમતીને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ એના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. એ દરમિયાન તે સુંદરી રાજકન્યા સ્ત્રીઓથી ઘેરાયેલી અંતઃપુરથી નીકળી અને ત્યાં આવી. એણે પોતાના હાથમાં સોનાની એક સુંદર માળા લઈ રાખી હતી. એ શુભ લક્ષણા રાજકુમારી સ્વયંવરના મધ્યભાગમાં લક્ષ્મીની જેમ અપૂર્વ શોભા પ્રાપ્ત કરી રહી હતી. ઉત્તમ વ્રતનું પાલન કરનારી તે ભૂપકન્યા માળા હાથમાં લઈને પોતાના મનને અનુરૂપ વરને શોધતી આખી સભામાં ભ્રમણ કરવા લાગી. નારદ મુનિનું ભગવાન વિષ્ણુની સમાન શરીર અને વાનર જેવું મોઢું જોઈને એ કુપિત થઈ ગઈ અને એમની તરફથી દ્રષ્ટિ હટાવી પ્રસન્ન મનથી બીજી બાજુ ચાલી ગઈ. સ્વયંવર સભામાં પોતાના મનોવાંછિત વરને ન જોઈને તે ભયભીત થઈ ગઈ હતી. રાજકુમારી એ સભામાં ચૂપચાપ ઊભી રહી ગઈ. એણે કોઈનાય ગળામાં જયમાળા પહેરાવી નહીં. એટલામાં જ રાજાની જેમ વેશભૂષા ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા. બીજા કોઈએ એમને ત્યાં જોયા નહીં, માત્ર એ કન્યાની જ દ્રષ્ટિ એમના ઉપર પડી. ભગવાનને જોતાં જ એ પરમ સુંદરી રાજકુમારીનું મુખ પ્રસન્નતાથી ઝળકી ઉઠ્યું. એણે તરત જ એમના કંઠમાં તે જયમાળા પહેરાવી દીધી. રાજાનું રૂપ ધારણ કરનાર ભગવાન વિષ્ણુ એ રાજકુમારીને લઈને તરત જ અદૃશ્ય થઈ ગયા અને પોતાના ધામમાં જઈ પહોંચ્યા. આ બાજુ બધા રાજકુમાર શ્રીમતી બાબતે નિરાશ થઈ ગયા. નારદ મુનિ તો કામ વેદનાથી આતુર થઈ રહ્યા હતા, તેથી તે અત્યંત વિહ્વળ થઈ ઉઠ્યા. ત્યારે પેલા બંને વિપ્રરૂપધારી
જ્ઞાન વિશારદ રુદ્રગણ કામવિવળ નારદજી સામે એ જ ક્ષણે બોલ્યા. રુદ્રગણોએ કહ્યું, હે નારદ, હે મુને, તમે વ્યર્થમાં જ કામમાં મોહિત થઈ રહ્યા છો અને સૌંદર્યના બળથી રાજકુમારીને મેળવવા ચાહો છો. પોતાનું વાનર જેવું ઘૃણિત મુખ જોઈ લો. સુતજી કહે છે, હે મહર્ષિઓ, એ રુદ્રગણોનું આ વચન સાંભળીને નારદજીને ઘણો વિસ્મય થયો. તે શિવની માયાથી મોહિત હતા. એમણે દર્પણમાં પોતાનું મુખ જોયું. વાનર જેવું પોતાનું મુખ જોઈ તે તરત જ ક્રોધથી જાણે સળગી ગયા અને માયાથી મોહિત હોવાને કારણે એ બંને શિવગણોને શાપ દેતા બોલ્યા, અરે, તમે બંનેએ મારા જેવા બ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે, તેથી તમે બ્રાહ્મણના વીર્યથી ઉત્પન્ન રાક્ષસ થઈ જાઓ. બ્રાહ્મણના સંતાન થવા છતાં તમારા આકાર રાક્ષસ જેવા જ હશે. આ રીતે પોતાને મળેલો શાપ મેળ સાંભળીને પેલા બંને જ્ઞાની શિરોમણી શિવગણ મુનિને મોહિત જોઈ જાણી કશું બોલ્યા નહીં. હે બ્રાહ્મણો, તેઓ સદા સર્વ ઘટનાઓમાં ભગવાન શિવની જ ઈચ્છા માનતા હતા. તેથી ઉદાસીન ભાવથી પોતાના સ્થાને જતા રહ્યા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. અહીં શિવપુરાણ રુદ્રસંહિતા પ્રથમ ખંડનો અધ્યાય 3 પૂર્ણ થયો. આજની કથાને અહીં વિરામ આપીએ. હવે પછીના એપિસોડમાં શિવપુરાણ રુદ્રસંહિતાનો અધ્યાય 4 અને એ પછીના અધ્યાયો શ્રવણ કરશું. તો હવે રજા લઈશું. ફરી મળશું નવા એપિસોડમાં. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.